વાક્યામાં પરપ્રાંતીય મજૂરી કામ કરતા શ્રમિક પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી। શંકાની સોયમાં અઘટિત ઘટનાઓ ઘટતી હોય છે અને ગુનાહિત કૃત્યો થતા હોય છે, ત્યારે અમરેલીના વાક્યામાં પરપ્રાંતીય મજૂરી કામ કરતા શ્રમિક પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી ને અમરેલી હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની અટકાયત કરી હતી। અમરેલીની વાક્યાની વાડીમાં ભાગ્યુ ખેતીકામ રાખી મજૂરી કામ કરતા સંજય મોહનિયા અને તેમની પત્ની રેખા મોહનિયા પરિવાર સાથે રહેતો હતો। વિગતોને આધારે અમરેલી પોલીસે હત્યારા પતિ સંજય મોહનિયાની અટકાયત કરી હતી। જી સર, અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના વાક્યા ગામે અલ્પેશભાઈ લાલજીભાઈ સાવલિયાની વાડીમાં મજૂરી કામ કરતા સંજયભાઈ અનેસિંહભાઈ મોહનિયા કે જે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના વતની છે, તે પોતાની પત્ની રેખાબેન સાથે ત્યાં આગળ વાડી રહેતા હોય અને 6 તારીખના રોજ રાત્રિના કોઈ શંકા વહેમ બાબતે પોતાની પત્ની સાથે ઝઘડો થતાં તેને માર મારેલ અને ઝઘડો વધી જતાં તેનું ગળું દબાવી મોત નિપજાવેલ, જેનું અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે। આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। સર, આજની કોઈ ગુનામાં સંડોવાયેલો કે એવું કંઈ? હાલ કોઈ ગુનામાં ટ્રેક રેકોર્ડ ચેક કરતા ધ્યાનમાં આવેલ નથી।